પત્રકાર માટે કહેવાય છે કે એનો જવાનો સમય ઓફિસે કે જે મીડિયમ હોય એ નક્કી હોય છે, ઘરે પાછા જવાનો સમય નક્કી નથી હોતો. ઘણી બધી લગભગ બધી જ ચેનલોમાં કમસે કમ અમારા 5, 6, 7 વિદ્યાર્થીનીઓ સારા હોદ્દા ઉપર અત્યારે કામગીરી કરી જ રહ્યા છે. એટલે અહીંયા આવે એના 2.5 થી 3 વર્ષ પછી છોકરાઓ છોકરીઓ ખરેખર ખૂબ જ સારા ઘડે જતા હોય છે અને એમનામાં સારા પત્રકારની ક્વોલિટીઝ અમને જોવા મળે જ છે, જેનો ખૂબ જ અમને આનંદ અને ગૌરવ થાય છે. મહત્વ મીડિયાનું વધ્યું છે. જેમ વસ્તી વધે, સમાજની સમસ્યાઓ વધે, એમ મીડિયાનું મહત્વ પણ વધે છે. એટલે એવું માનવાની જરૂર નથી કે આટલા બધા મીડિયા થઈ ગયા, સંખ્યા ખૂબ વધી એના કારણે મહત્વ ઘટ્યું છે. જરા જેટલું પણ કે વધ્યું નથી એવી વાત નથી, મહત્વ પણ ખૂબ વધી ગયું છે. નેશનલ પ્રેસ ડે નિમિત્તે રાજકોટના વરિષ્ઠ પત્રકારો સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ આ પત્રકારોનું જે ઘડતર કરે છે એવા પત્રકારના ગુરુ રાજકોટ પત્રકારત્વ ભવનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા તુષાર ચંદારાણા સાથે અમે વાત કરવા માટે પહોંચ્યા છીએ. તેમની સાથે વાત કરીએ કે ભવનમાંથી કેવા પત્રકારો નીકળ્યા અને એમની સિદ્ધિ અને એમના ગર્વ વિશે આજે તુષાર ચંદારાણા પાસેથી જાણીએ. નેશનલ પ્રેસ ડે નિમિત્તે પત્રકારો સાથે ને ખાસ રાજકોટના પત્રકારો સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ અને આ વાતચીતમાં આપણી સાથે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારિતા ભવનના પ્રોફેસર તુષાર ચંદારાણા સર જોડાયા છે. એમની સાથે પણ આ સંદર્ભમાં વાતચીત કરીએ. સર, સ્વાગત છે તમારું BSI TV ન્યૂઝમાં. આજે નેશનલ પત્રકાર પ્રેસ ડે છે, એના સંદર્ભમાં આજે આપની સાથે વાતચીત કરવી છે. અને સર, વધારે સમય તમારો નહીં લઉં ને સીધો જેવો પ્રશ્ન કરીશ કે એક જે સેના પર ફરજ બજાવતો સૈનિક છે એ અને જે પત્રકાર છે એનું જીવન મને એક સરખું લાગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પત્રકારનું જે મહત્વ છે એ સમાજમાં ક્યાંક ઓછું જોવા મળે છે. આ વિશે આપ શું કહેશો? તમારી વાત સાચી બેન, ખૂબ જ સારો પ્રશ્ન છે. પત્રકાર આમ જોવો ને તો એ પણ સમાજનો એક પ્રકારે સૈનિક જ છે. ફરક ત્યાં છે કે સૈનિક છે એ ચોકી ઉપર રક્ષણ કરે છે દેશના સીમાડાઓનું, દેશના દુશ્મનોના દાંત ખટા કરી નાખવાનું કામ કરે. યુદ્ધ થાય ત્યારે કેટલાક બિચારા શહીદય થાય છે યુદ્ધમાં. ત્રાસવાદ સામેની કાશ્મીરનો લડત ચાલે આપણે જોઈએ છે. એમાં પત્રકારને એવું ઓછું થાય, બહુ ઓછું શહીદ થવાનું, પણ એનું કામ ઓછા મહત્વનું તો નથી જ. પત્રકારને તો હું એક પ્રકારે સમાજનો જાગૃત સૈનિક કહીશ જ, કારણ કે સમાજમાં જે કાંઈ દૂષણો કે બદીઓ છે, સમસ્યાઓ છે, એના અંગે જાગૃત કરવાનું બહુ મહત્વનું કામ પત્રકાર કરે છે. અને એને પત્રકારત્વને, પ્રેસને ચોથી જાગીર કહેવામાં આવે છે. બિલકુલ સાચું જ છે. એટલે પત્રકાર પણ જીવતો જાગતો સમાજનો સૈનિક છે જ. ભલે એને શહીદ થવાની નોબત મોટે ભાગે નહીં જ આવે છતાં, કારણ કે એને પણ કામ ખૂબ કરવું પડે છે. પત્રકાર માટે કહેવાય છે કે એનો જવાનો સમય ઓફિસે કે જે મીડિયમ હોય એ નક્કી હોય છે, ઘરે પાછા જવાનો સમય નક્કી નથી હોતો. તો ઘણો બધો ભોગ પત્રકાર પણ સમાજમાં આપતા જ હોય છે, સમાજને જાગૃત કરવા માટે અને બધો. એટલે એક પ્રકારે તમે જુઓ તો પત્રકારનું કામ પણ સૈનિક કરતાં ઓછા મહત્વનું નથી એવું હું માનું છું. અને સર, તમે આટલા વર્ષોથી આ ભવનમાં તમે અનેક પત્રકારોને ઘડ્યા છે અને આ પત્રકારોની જે સિદ્ધિ છે, ઘણા સિદ્ધ પત્રકારો ભવનમાંથી નીકળ્યા છે, તો ક્યાં સુધી પહોંચ્યા છે ને એના વિશે તમે કેવી ગર્વની લાગણી અનુભવો છો? બરાબર. અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ બેન આજે અલગ અલગ સમૂહ માધ્યમોમાં સારાથી માંડીને અતિ સારા હોદ્દા પર બિરાજે છે. ફૂલછાપના વર્તમાન તંત્રી કેટલાક નામ આપી શકું તો હું જ્વલનભાઈ છાયા, એ પહેલા તંત્રી હતા કૌશિકભાઈ મહેતા, સંદેશના અત્યારના રાજકોટના નિવાસી તંત્રી જયેશભાઈ ઠકરાર, ગુજરાત સમાચારમાં પણ જે વરિષ્ઠ પત્રકાર છે એવા દીપકભાઈ ભટ્ટ, મહેશભાઈ પરમાર, બીજુ જોશીપુરા. પછી એ સિવાય જે ટીવી ચેનલો છે અમદાવાદમાં ગુજરાતી ખાસ કરીને 24 કલાકની, એમાં પણ ઘણી બધી લગભગ બધી જ ચેનલોમાં કમસે કમ અમારા 5, 6, 7 વિદ્યાર્થીનીઓ સારા હોદ્દા ઉપર અત્યારે કામગીરી કરી જ રહ્યા છે. એટલે અમારા ભવનના જેટલા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી ગયા છે એમાંથી લગભગ 80 થી 90% આજે અલગ અલગ માધ્યમોમાં સરસ હોદ્દા ઉપર પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને અમારા ભવનનો પ્લેસમેન્ટ રેશિયો જેને કહેવાય, એટલે કે રોજગારનું પ્રમાણ ઘણું જ સારું રહ્યું છે. તેનો મને એક પ્રાધ્યાપક તરીકે, ભવનની ફેકલ્ટી તરીકે ખૂબ જ સંતોષ છે. અને એવું પણ લાગે છે કે અમે એમનું ઘડતર કરી શકીએ છીએ, કારણ કે ભણવા જ્યારે દાખલ થાય અભ્યાસમાં ત્યારે તો છોકરીઓ ગ્રેજ્યુએટ હોય, 5-10% પોસ્ટ ગ્રેજ્યુએટ હોય વધીને, જર્નલિઝમ તો ન જ કર્યું હોય. એટલે પત્રકારત્વનો
માસ મીડિયાનો આઈડિયા ન હોય સ્વાભાવિક રીતે. પછી અહીંથી 2 વર્ષમાં પહેલા પીજી ડિપ્લોમા 1 વર્ષ અને પછી માસ્ટર એમ 2 જ વર્ષ અભ્યાસના કરવાના આવે છે. એ અભ્યાસ કરી લે એ દરમિયાન એટલા ઘડાઈ જાય છે અને પછી જોબ મેળવી લઈએ અભ્યાસ પૂરો કર્યા પછી કોઈ ને કોઈ મીડિયામાં એના 6-12 મહિના. એટલે અહીંયા આવે એના 2.5 થી 3 વર્ષ પછી છોકરાઓ છોકરીઓ ખરેખર ખૂબ જ સારા ઘડાઈ જતા હોય છે અને એમનામાં સારા પત્રકારની ક્વોલિટીઝ અમને જોવા મળે જ છે, જેનો ખૂબ જ અમને આનંદ અને ગૌરવ થાય છે. સર, તમે ઘણા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયા છો. તમારો આ ફિલ્ડનો અનુભવ કેવો રહ્યો? સારો અનુભવ છે બેન. હું શિક્ષણ એકેડેમિક જર્નાલિઝમમાં 3 દાયકાથી એટલે કે 30 વર્ષથી આ જ ભવનમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. એ પહેલા ગુજરાત સમાચાર રાજકોટ એના આરંભથી જ એમાં હું એઝ એ સબ એડિટર ઉપસંપાદક કે ઉપતંત્રી તરીકે ફરજ બજાવતો હતો. 3.5 વર્ષ મેં જોબ કરી છે. એ પહેલા જનસત્તામાં ઇન્ટર્નશીપ કરી હતી અભ્યાસના ભાગરૂપે હોય, પછી લીવ વેકન્સીમાં જોબ પણ કરી હતી જનસત્તા રાજકોટમાં. એટલે મારો કુલ પ્રેક્ટિકલ જર્નાલિઝમ કે પ્રોફેશનલ જર્નાલિઝમનો એક્સપિરિયન્સ ગણો તો 4-4.5 વર્ષનો છે જ, જેમાં 4 મહિનાની ઇન્ટર્નશીપ પણ આવી ગઈ. એટલે ઇન્ટર્નશીપ સાથે 4-4.5 વર્ષ પહેલા હું ફિલ્ડમાં કામ કર્યું મેં જનસત્તા અને ગુજરાત સમાચાર જેવા ખૂબ જ સારા માતબર દૈનિકોમાં. અને એ પછી 30 વર્ષથી આ એકેડેમિક જર્નાલિઝમમાં સંકળાયેલો છું. એટલે બંને એકેડેમિક જર્નાલિઝમ અને પ્રોફેશનલ જર્નાલિઝમ બંનેનો અનુભવ હું ધરાવું છું. સદભાગ્યે બેયનું કોમ્બિનેશન કરી શક્યો છે, એનો આનંદ છે. તો બેયનો પોતપોતાની રિક્વાયરમેન્ટ છે. એકેડેમિક જર્નાલિઝમમાં પણ જે રિક્વાયરમેન્ટ હોય છે ભણાવવાની, વિદ્યાર્થીઓનું ઘડતર કરવાની, શિક્ષણ આપવાની, એ પણ સારી રિક્વાયરમેન્ટ છે, એ પણ જરૂરી છે ક્વોલિટીઝ. અને પ્રોફેશનલ જર્નાલિઝમ એટલે કે પત્રકારત્વના વ્યવસાય કે ક્ષેત્રમાં જે ક્વોલિટીઝ જોવા મળે એ પણ જુદા પ્રકારની ક્વોલિટીઝ કે સ્કિલ્સ છે. બંનેનો અનુભવ લઈને તો મને ઘણું સારું લાગે છે. ભલે 30 વર્ષથી ફિલ્ડમાં કામ કરવાનું તો મુકાઈ ગયું છે, એકેડેમિક અહીંયા જ કામ કરું છું, પણ વિદ્યાર્થીઓ તો બધા ફિલ્ડમાં કામ કરે જ. બધા વિદ્યાર્થીઓના લાઈવ કોન્ટેક્ટમાં અમે રહીએ જ છીએ. અભ્યાસ કરીને જાય એ પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ રૂબરૂ એ મળે, ક્યારેક ટેલિકોમ્યુનિકેશન પણ એમાંથી ઘણા બધા સાથે અમારે થતું હોય. એટલે ફિલ્ડનો પણ આમ ખ્યાલ તો આવતો જ રહીએ, ફિલ્ડમાં શું ચાલે છે, શું જોઈએ છે એવી ખબર તો અમને પણ પડતી રહીએ. એટલે પ્રોફેશનલ જર્નાલિઝમ અને એકેડેમિક જર્નાલિઝમ આ બંનેનો અનુભવથી ઘણું સારું લાગે છે. સર, આખરી પ્રશ્ન એ પૂછવા માંગીશ કે આજે નેશનલ પ્રેસ ડે છે, તો પત્રકારત્વનું શું મહત્વ છે એ તમે શું માનો છો? તમારા શબ્દોમાં પત્રકારત્વનું મહત્વ વર્ણવો. વેરી ગુડ ક્વેશ્ચન. પત્રકારત્વનું મહત્વ તો પહેલા પણ બેન ખૂબ હતું જ. સાલ સાથે વાત કરું ચોક્કસ તો 1988માં જ્યારે હું અહીંયા જર્નલિઝમ કરવા આવ્યો હતો રાજભવનમાં 36 વર્ષ પહેલા, પણ સિનારીઓ છે, પરિદ્રશ્ય એમાં ધરખમ પરિવર્તન આવ્યું છે 36 વર્ષમાં, એમ મારે કહેવું જોઈએ. કારણ કે મારી વખતે ખાલી પ્રિન્ટ મીડિયા એટલે કે અખબારો અને સામયિકો, સરકારી રેડિયો ચેનલો, રેડિયો બહુ શક્તિશાળી માધ્યમ ત્યારે હતું, અને સિનેમા, આ 3 જ સમૂહ માધ્યમો ત્યારે મુખ્યત્વે હતા. આજે તો રેડિયોની પણ આટલી બધી FM ખાનગી ચેનલો, અખબારો અને સામયિકોની સંખ્યા પણ ઘણી વધી ગઈ 36 વર્ષમાં ત્યાર કરતા. અને ટીવી ચેનલો, સેટેલાઇટ ચેનલો પણ 91થી શરૂ થઈ, જે 88માં નહોતી. એટલે આ 3 માધ્યમોમાં ખૂબ સંખ્યા વધી છે. ઉપરાંત બહુ મોટી વાત એ છે કે ડિજિટલ મીડિયા અને ઇન્ટરનેટ આ બંનેનું આગમન પણ ભારતમાં છેલ્લા 20-25 વર્ષમાં થયું, જે 88માં બિલકુલ નહોતા. એટલે આજે તો સમૂહ માધ્યમોના ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. નવા સમૂહ માધ્યમો આવ્યા છે. દરેક સમૂહ માધ્યમોમાં સંખ્યા પણ ખૂબ વધી છે. એને કારણે કોમ્પિટિશન બહુ વધી ગઈ છે, સ્પર્ધા. એટલે જબરજસ્ત સમૂહ માધ્યમોના ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. તો કોઈ પણ પરિવર્તન છે ને, ચેન્જ, એના ઘણા બધા લાભ છે, ખૂબ જ લાભો થાય છે. રોજગારીની તકોનું નિર્માણ થયું છે ખૂબ જ. અને પણ સાથે સાથે કોઈ પણ ચેન્જ છે એમાંથી ચેલેન્જીસ પણ આવે છે. દરેક પરિવર્તન કેટલાક પડકારો લઈને પણ આવે છે. એટલે બંને પાસા છે, પણ એકંદરે પરિવર્તનના ખૂબ લાભ થયા છે. સૌથી મોટો મને લાભ થયો હોય તો નવા માધ્યમોથી ખૂબ જ અનેક નવા વિષયોની અઢળક માહિતી સમાજને મળે છે. બરાબર, અઢળક માહિતી અનેક વિષયોની 24 કલાકના માધ્યમો છે, ડિજિટલ ને બધા. તો ઉપરાંત રોજગારીની તકોનું નિર્માણ થયું છે. એટલે તમારી ને પ્રદીપ ને બીજા ઘણા બધા યંગ છોકરા છોકરીઓ બધા જે આવે છે દરેક પત્રકાર ભવનમાં, કોલેજીસમાં, એમના બધા માટે રોજગારીની પુષ્કળ તકોનું નિર્માણ થયું છે, જે એટલી નહોતી 88માં, ઇવન 98 કે 2010 સુધી પણ આટલી તકો નહોતી. એટલે જેમ માધ્યમોની સંખ્યા વધી છે એમ રોજગારીની પુષ્કળ તકોનું નિર્માણ થયું છે. એટલે નવા ઉત્સાહી છોકરા છોકરીઓ માટે તો બહુ સારી વાત છે કે આટલા બધા સમૂહ માધ્યમો અવેલેબલ છે કે જેમાં એ લોકો જર્નલિઝમનો 1 કે 2 વર્ષનો અભ્યાસક્રમ કરીને
રોજગાર મેળવી શકે. એટલે મારી દ્રષ્ટિએ એટલી બધી સંખ્યા મીડિયાની વધી છે તો એ બહુ સારી વાત છે. અને મહત્વની વાત કરી દઉં તો મહત્વ મીડિયાનું વધ્યું છે. જેમ વસ્તી વધે, સમાજની સમસ્યાઓ વધે, એમ મીડિયાનું મહત્વ પણ વધે છે. એટલે એવું માનવાની જરૂર નથી કે આટલા બધા મીડિયા થઈ ગયા, સંખ્યા ખૂબ વધી એના કારણે મહત્વ ઘટ્યું છે જરા જેટલું પણ, કે વધ્યું નથી એવી વાત નથી. મહત્વ પણ ખૂબ વધી ગયું છે મીડિયાનું આજે, અને હજી ભવિષ્યમાં વધશે. કારણ કે સમાજને જાગૃત કરવાનું કામ, તમારો પહેલો જ પ્રશ્ન હતો સૈનિકનો, એ સંદર્ભમાં કહું તો એ તો સમૂહ માધ્યમ જ કરી શકે. એની પાસે જે તાકાત છે સમાજમાં અસર ઊભી કરવાની, પ્રભાવ પાડવાની, એવી તાકાત સમાજમાં બીજા કોઈ પાસે નથી. એટલે સમૂહ માધ્યમોનું મહત્વ હજી ભવિષ્યમાં પણ વધવાનું, એમાં કોઈ શંકા નથી. ખૂબ આભાર સર. આજે નેશનલ પ્રેસ ડે છે, આ નિમિત્તે તમે તમારો સમય ફાળવ્યો અને અમને સંપૂર્ણ માર્ગદર્શિત કર્યા તે બદલ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક્સ. રાજકોટનું જે પત્રકારત્વ ભવન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલું છે, અને આ યુનિવર્સિટીમાં પત્રકારત્વ ભવનમાં જે પત્રકારોને ઘડે છે એવા તુષાર ચંદારાણા સર સાથે વાત કરી, અને તેમના બહોળા અનુભવ દ્વારા તેમણે કેવી રીતે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટા પત્રકારોને ઘડવામાં પોતાનું યોગદાન આપ્યું એ વિશે માહિતી મેળવી અને તેમના અનુભવો વિશે જાણવાનો આનંદ મેળવ્યો. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે નિધિ ગઢવી, BSI TV ન્યૂઝ, રાજકોટ.